આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. 35-36 વર્ષે શરમાતા રહેશો તો ક્યાંથી ભેગું થાય? હે હવે જેવા શરમાવાનું આપણા બંધ કરી, નસીબ શરમાવાનું ધીરે ધીરે બંધ કરી દો. એમ નહીં, આપડા હવે જેવા નસીબ ભાગમાં હોય તો થઈ જાય એમ. હવે જો નસીબ જેવું કઈ હોતું નથી, પેલી વાત તો એ. હા બરાબર ને? હા આપણે તો આપણું કલ્યાણ કરવાનું હોય. હા ખ્યાલ આવી ગયો? હા હા બાકી નસીબમાં આમ હતું, નસીબમાં આમ હતું ને એવું કઈ હોય નહીં. હા હા બરાબર ને? હા બરોબર. એવું કઈ પહેલેથી કઈ ગોઠવાઈ ગયેલું હોતું નથી. હા હા બરાબર ને? હમ. એટલે તમે તમારો ઓલો ધંધો રહ્યો એ તો નહીં કરતા હોય ને? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હા, જય માતાજી. હા. આપણે ઓડિયો મુકાવવો છે. કોનો મેલવો છે? મારો પોતાનો. હે? એના માટે? હે? એના માટે મેલવો છે? આપણે બીજી ઘર કરવાનું છે. બીજું ઘર કરવું છે? એક ઘરમાં નો ફાવ્યા? ના, એ બીમાર રહે છે. એવું છે? હા હા. તો એની હયાતીમાં બીજું કરવું છે? ના, એ તો છે નહીં અત્યારે. અચ્છા, ક્યાં વહી ગયો? એન બાપા ન્યા છે. એન બાપા ન્યા છે. એ હમણાં વહી ગઈ? હા, છૂટું કરી નાખેલું. અચ્છા, છૂટું કરી નાખ્યું? હા. છૂટું કરવાનું કારણ શું? હે? હાલો. હા. છૂટું કરવાનું કારણ શું? આ બીમાર રહેતી કે નહીં? એટલે છૂટું કરી નાખ્યું? હા. કેવી ગંભીર બીમારી હતી? હા, શ્વાસની તકલીફ હતી. હા. બીમાર જ રહેતી. હા. એટલા માટે. કેટલો સમય હારે રહી? હારે તો 5-6 વર્ષ રહી. હે? બહુ દવા કરાવી મેં. બરાબર. પછી છૂટું કરી નાખ્યું. પછી કાંઈ નહીં, આ તમારો WhatsApp નંબર છે? હા, મારો WhatsApp નંબર જ છે. બોલો તો નંબર. હે? નંબર બોલો. મારો નંબર 962482 962482 9316. આપણે ખાલી ઓડિયો મૂકવાનો છે, ફોટો કે નંબર નથી જાહેર કરવાનો. હા, કાંઈ વાંધો નહીં. બરોબર? કોઈ એવું હોય તો સંપર્ક થાય એમ. આપણે તમારા વિડીયો હું જોઉં છું. બોલો તો, નામ બોલો તમે. મારું નામ અશોકભાઈ અશોકભાઈ વાઢેર. વાઢેર. રહેવાનું ક્યાં તમારું? ગામ રાજુલા. રાજુલા. હા. શું કરો છો? હું અત્યારે તો હીરાય ઘઉં છું ને ગાડી હાંકું છું. બે હા. રૂપિયા કરે કેવી રીતે? એટલે જો ભાડું હોય તો ઘરની ગાડી છે મારે ઈકો. તો ભાડું હોય તો ભાડે વયો જાવ, નકર હીરામાં વયો જાવ. એ રીતે. રાજુલામાં ઘરનું મકાન છે મારે. હા, બાવળિયા વાડીમાં. કેટલા કમાઓ છો? કમાવામાં મહિને તો 15-20 હજાર રૂપિયા કમાઈ જાઉં છું. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં મારા મમ્મી છે, મારા ફાધર નથી. બે બરોબર માં દીકરો? અમારે. હે? બે જ માં દીકરો બે જ છો? હા, બે જ છીએ અત્યારે અમે. એક મોટા ભાઈ છે એ સુરત રહે છે. એનું થઈ ગયું છે? હા, એની સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા છે. મકાન રાજુલામાં છે એમ ને? હા, રાજુલામાં ઘરનું મકાન છે આપણે.
કેટલે સુધી અભ્યાસ કર્યો? અભ્યાસમાં હું ભણેલો જાજુ નથી, બરોબર. હે 4-5 ચોપડે ભણેલો છું, જેવું તેવું આવડે છે. હે પણ આપણે સીધા માણસ છીએ, ખાતા પીતા વાળા માણસ નથી. હવે અત્યારે તો માવા તો બધા ખાતા જ હોય છોકરાઓ. અને મારી ઉંમર છે 35-36 વર્ષ જેવું છે, બરોબર. હા, અને મેં આણંદ છે, બરોબર. આપણે ઓડિયો મૂકવાનો છે. આપણે ગમે નાતમાં હાલે તમ તારે, એવું નથી કે આ નાત જ હોય તો હાલે, બધી નાત હાલે, સમજ્યા. છોકરા કદાચ હારે આવતા હોય, નાના હોય, ગરીબ ઘર હોય તોય હાલે આપણે એવું. ગમે તે એટલે ગમે તે નાત એમ? હા, ગમે એ નાત હાલે આપણે, સમજાય. ગમે તે એટલે ગમે તે. હજી પૂછું ફરીને પાછું, હે દલિત દેવી પૂજક હાલે? ઈ નો હાલે. જોયું હમણાં હું વાત કરી? એટલે બીજી ગમે એ નાત હાલે એમ, સમજ્યા. પણ એમ નહીં, દલિત ને દેવી પૂજક વાંધો શું એમ? વાંધો કઈ નઈ, એમ સારું હોય તો ઈ થાય, આપણે એવું કઈ નથી, વ્યવસ્થિત હોવું જોઈએ એમ. સારું એટલે કેવું, ઐશ્વર્યા રાય જેવું? નહીં, એટલે હું પાછો શ્યામ છું. તો તમારે શ્યામ જ ગોતવી પડે ને. તો તમારે આપણે ઓલા હોય, ઓલા આફ્રિકન હબસી એમાંથી હાલે તો તમારે તો. એ નથી આવતા આફ્રિકન, ખબર છે? હા, આવે છે. ઝીણા ઝીણા વાળ કાળી કાળી બાઈ હોય, મોટા મોટા હોઠ હોય, બરાબર ને? હા. તો એટલે ઓલી બાઈ ઠેકી બાઈ તો બીમાર જ હતી, હે ને? હા, એ તો છૂટું કરી નાખ્યું. નહીં તોય તમે પણ પાછા કયો દલિત ને દેવી પૂજક નું હાલે, એટલે મને નવીન લાગે. તમે એક તો કાળા છો અને તોય તમે પાછા ઓલું કયો. હવે આ તો હું ઘર માંડ્યા હોય તો એકલા જિંદગી કઈ જાય નહીં. એ તો બધાને ઉંમર ખબર, નાની ગણાય ને. એ તો બધાને ખબર છે. ઘર માંડ્યા વિના તો હાલ જ નહીં. પણ તોય હજી જ્ઞાતિ ભેદમાં તમે હજી રચ્યા પચ્યા છો, એ જોવાનું મારે. વાણંદ છો ને? તો વાણંદ એટલે બક્ષી પંચમાં આવે ને? હા, પછાત જ ગણાવ ને તો. હા, તો પછી પછાત બધા હરકા જ હોય એમાં. હે બરાબર ને? હા, અમારે જો જમીન બમીન કઈ છે નહીં. હે હા, જમીન નથી એમ ને? નહીં, જમીન કેવું કઈ છે નહીં. રાજુલામાં એક મકાન છે ઘરનું, બસ. બસ એટલું જ? એ 35-40 લાખ નું છે. એટલા બધા પૈસા કેવી રીતે આવે? પેલા ગઢિયાવ નું હોય ને. એટલે મોટું મકાન છે? હા, મોટું મકાન છે. કેવડું મોટું? મોટું એટલે હેઠે નીચે 2 રૂમ રસોડું છે, ઉપર 2 રૂમ રસોડું છે. એમ? અને થોડુંક રોવ બહાર જગ્યા છે થોડીક. હા, 2 ભાઈ છે એમ. એ તો એનો ભાગ લાગે ને એમ? હા, એનો ભાગ લાગે. પછી 2 ભાઈઓ ભાગ તો થઈ જાય, સમજ્યા. મકાન આવી જાય બે ને. એવું છે? 800 ફૂટ નો પ્લોટ છે ને, એટલે 2 ભાઈ જ છે એમ. એવું છે એમ ને? હા, એક બેન છે. એને આપણે મેરેજ કરી દીધેલા છે ઉના. હા, બરાબર. કઈ હારું છે. તો આપણે ઓડિયોમાં ફોટો કે એવું કઈ મૂકવાનું નથી, નંબર કે એવું, બરોબર. ખાલી ઓડિયો મૂકવાનો છે આપણે. હા, કેમ એનું કારણ શું? કારણ એમ બધા સગાવાલા થોડીક શરમ લાગે ને એમ. એટલે લગ્ન કરવાની શરમ બે થોડું અલગ કઈ. આ તમારા વિડીયો હું જોઉં કે નહીં, એટલે ઘણા ખરા તમે એમ કહો ને કે ફોટો કેમ નહીં મૂકવાનો, તમે નથી કેતા કે શરમ લાગે એમ, શરમ લાગતી હોય. હા, બરાબર. એટલે એમ પણ હવે 35-36 વર્ષે શરમાતા રહેશો તો ક્યાંથી ભેગું થાય? હવે જેવા આપડા નસીબ. શરમાવાનું ધીરે ધીરે બંધ કરી દો. એમ નહીં, આપડે હવે જેવા નસીબ ભાગમાં હોય તો થઈ જાય એમ. હવે જો નસીબ જેવું કઈ હોતું નથી, પેલી વાત તો એ. બરાબર. આપણે તો આપણું કલ્યાણ કરવાનું હોય. ખ્યાલ આવી ગયો? બાકી નસીબમાં આમ હતું, નસીબમાં આમ હતું ને એવું કઈ હોય નહીં. બરાબર ને? બરોબર. એવું કઈ પેલેથી કઈ ગોઠવાઈ ગયેલું હોતું નથી. બરાબર ને? એટલે તમે તમારો ઓલો ધંધો રહ્યો એ તો નહીં કરતા હોય ને, વાણંદ નો?
નહીં નહીં, એ વાણંદનો ધંધો હું નથી કરતો. એટલે ફાવે છે કે નથી ફાવતો? નહીં, એ મને નથી ફાવતો, મારા ફાધર કરતા હતા. બાકી એમાં તો બહુ કમાણી છે અત્યારે. કમાણી છે પણ હવે હું નથી કરતો, હું શીખ્યો જ નથી, સમજ્યા. હો પેલા 100 રૂપિયા લે છે. હા, પેલા હીરા શીખ્યો, પછી ગાડી લીધી. ગાડીની મને ઈચ્છા હતી કે ભાઈ મારે ઈકો લેવો છે. યા 2 વર્ષ ઈકો લીધો છે ઘરનો, સમજ્યા. હા હા એ ગાડી હાંકું છું ને ભાડું આવે તો જવાનું, નકર હીરામાં વયું જવાનું. હા, ને અમારે એક મમ્મી છે એને હાસું છું. હા, બીજા કઈ આપણે લેસન કઈ એવા છે નહીં. હા, કે દારૂ પીવો ને ખાવું ને એવું કોઈ વસ્તુ આપણામાં છે નહીં, સમજ્યા. બરાબર બરાબર. સીધી લાઈન વાળા એકદમ. હા, કોઈને હારે માથાકૂટ નહીં, કાંઈ રંજક નહીં આપડી એમ. હા. ના ના, એ તો સારું કહેવાય. અત્યારે મજા નથી ને. હા, આપણે ભાઈબંધો છે આપણી પાસે, તો એ બધું બારોબાર, સમજ્યા. તો માથા ભરે છે? નહીં નહીં, એવું કોઈ નહીં, બસ આપડી જેવા હાવ સાદા. ઠીક. હા ચા પાણી હારે પી, માવા ખાઈ, બસ. પછી એથી આગળ કોઈ વસ્તુ નહીં. કેટલા માવા ખાવ દિવસ? દિવસ 4-5 માવા ખવાય જાય. એક માવાનો આમ કેટલા થાય? એક માવાના 10 રૂપિયા થાય. 50 ના માવા ખાઈ જાવ એમ ને? હા, 50 રૂપિયાના માવા જોઈએ એમ. 1500 ના માવા ખાઈ જાવ છો. એના વિના નો મજા આવે? આવે ને, મજા આવે ને. શું છે, એ તો ન ખાઈએ તોય હાલે. સમજ્યા, એવું કઈ નથી કે ફરજિયાત ખાવો જ પડે, એવું કઈ નથી આપણે. બરાબર બરાબર. તો આ તમારા વિડીયો હું જોતો હતો ને, 4-5 દી તમારા વિડીયો હું જોઉં છું. હા, એટલે આમાં મેં કીધું આપણે જોડાઈએ એમ. મેં કીધું વિડીયો મજા આવે કે ન આવે? હા, વિડીયોમાં જોવાની મજા જ આવે છે, એટલે તો ફોન કર્યો મેં. કાલે ફોન કર્યો હતો પણ કાલે તમે ફોન ઉપાડ્યો નતો. કઈ વાંધો નહીં, આપણે મેળવી દેવું. બીજું હું, ફોટો નથી મેળવાનો, મોબાઈલ નંબર નથી મેળવાનો. નહીં, ખાલી ઓડિયો આપણે આ વાત જે કરી ને એ રીતે. બરોબર, કઈ વાંધો નહીં. બીજી કઈ વિગત આપવી તો આપો. બસ બીજી તો કઈ એકદમ શાંતિની વિગત છે આપણી પાસે. જલસા કરો છો એમ ને? હા, જલસા કરીએ છીએ. કઈ વાંધો નહીં. હા, ભલે ભલે આવી જાઓ. ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો તો